રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રની વર્ષોથી બેદરકારી હવે ખુલ્લેઆમ ભરૂચના ખેલાડીઓની વેદના બની ગઈ છે. એક બાજુ તંત્ર સ્પોર્ટ્સ ડેના નામે ઝગમગતા કાર્યક્રમો કરે છે, ફોટોશૂટ અને અભિનંદન આપે છે, તો બીજી બાજુ ભરૂચના પ્રતિભાશાળી ખેલાડીઓ પાસે આજે પણ મૂળભૂત મેદાન અને તાલીમની સુવિધા નથી. મોદી પાર્ક પાસે ભરૂચ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયામાં શરૂ કરાયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વર્ષોથી અધૂરું પડ્યું છે. દરવાજા લગાવવાની વાતો અને ખાલી આશ્વાસનો સિવાય કાંઈ જ દેખાતું નથી. રાજ્ય સ્તરે મેડલ લાવનાર 30થી વધુ ખેલાડીઓ રસ્તા પર દોડવા, ખાલી પ્લોટમાં કસરત કરવા કે વરસાદી મોસમમાં કાદવ પથ્થરમાં પ્રેક્ટિસ કરવા મજબૂર બની છે. ખેલાડીઓનો આક્ષેપ છે કે સરકાર અને તંત્ર અમને માત્ર અભિનંદન આપે છે પણ સુવિધા શૂન્ય છે. આ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભરૂચના ખેલાડીઓ કેવી રીતે આગળ વધી શકે? વિરોધાભાસ એ છે કે રાજ્યના રમતગમત મંત્રી પોતે ભરૂચ જિલ્લાના જ હતા. એશિયાના સૌથી મોટી જીઆઈડીસી ધરાવતા આ જિલ્લામાં આજે પણ ખેલાડીઓ પાસે એક પણ પૂર્ણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી. તો પછી સરકાર પાસે ખેલાડીઓ માટે સુવિધા ઊભી કરવા ઈચ્છા શક્તિ છે કે નહીં, એ મોટો પ્રશ્ન છે. કોચિંગ અને રમત પ્રેમીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો તાત્કાલિક સુવિધા ઉપલબ્ધ નહીં થાય તો ભરૂચનું પ્રતિભાશાળી ટેલેન્ટ નાશ પામી જશે. યુવાનોમાં નિરાશા ફેલાશે. સ્પોર્ટ્સ ડેની ઉજવણી ખેલાડીઓ માટે આજે મજાક સમાન બની ગઈ છે. સરકારના પોસ્ટર પર અભિનંદન છે પરંતુ મેદાન પર ખાલી વચનો છે. ભરૂચના ખેલાડીઓ, કોચિસ અને રમત પ્રેમીઓની એક જ માંગ છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને આધુનિક તાલીમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. મારું નામ ક્રિશા વસાવા છે. આજે સ્પોર્ટ ડે છે, નેશનલ સ્પોર્ટ ડે. અમે ગ્રાઉન્ડની માંગણી કરીએ છીએ વર્ષોથી. અમે રોડ પર પ્રેક્ટિસ કરીએ છીએ. રોડ પર અમુક બાજુ પ્રેક્ટિસ બી નહીં થતી, ટ્રાફિક હોય છે એટલે એ કારણે ઇન્જરી આવે છે. કૂતરા બી પાછળ દોડે છે. બેટા, કેટલા વખતથી તમે પ્રેક્ટિસ કરો છો ને ક્યાં ક્યાં તમે રમી આવ્યા? 4-5 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. અમે સ્ટેટ મેરેથોન બી કરીએ છીએ, સ્ટેટ લેવલ બી રમીએ છીએ. મારી સાથે બીજા 5-30 જણા બી છે, એ લોકો બી છે સ્ટેટ લેવલ રમે, નેશનલ લેવલ. પણ ઇન્જરી આવે છે એટલે અમે અમારું પરફોર્મન્સ નહીં આપી શકતા સ્ટેટ પર. અમને ગ્રાઉન્ડની માંગણી છે. ભરૂચ જિલ્લાની અંદર વહીવટી તંત્ર દ્વારા તમને ગ્રાઉન્ડ કે કશી સુવિધા આપવામાં આવે છે ખરી? ના. મારું નામ હર્ષિલ છે. મારી ઇવેન્ટ 400 મીટર છે. મેં ઘણા વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલો છું. તેથી અમને ગ્રાઉન્ડ મળતું નથી. અમે રોડ પર પ્રેક્ટિસ કરીએ છીએ. અમે ખેલ મહાકુંભ અને સ્ટેટ પર બધી વખતે જઈએ છીએ. SGFમાં અમે સ્ટેટ રમીએ છીએ, પણ અમે રોડ પર પ્રેક્ટિસ કરીએ, તેથી અમને સ્ટેટમાં અમારું પરફોર્મન્સ આવતું નથી. અમે ઘણા વર્ષથી જોઈએ છે કે આ ગ્રાઉન્ડ બને છે, પણ બન્યા જ કરે છે, હજુ સુધી બન્યું છે જ નથી. સરકાર તરફથી અમારી માંગણી છે કે અમને ગ્રાઉન્ડ આપો તો અમારું પરફોર્મન્સ થોડું હાઈ લેવલ થાય અને આ રીતના અમારે પ્રેક્ટિસ મળે. થેન્ક યુ. હર્ષભાઈ, તમારી સાથે સાથે બીજા કેટલા રમતવીરો? એમ તો જોવા જાય તો અમારાથી 30થી 35 લોકો છે અમારી સાથે, પણ બધા જાય છે નેશનલ સુધી જાય છે, સ્ટેટ રમે છે બધી વખતે. પણ અમને પરફોર્મન્સ ઉપર જઈને અઘરું પડે છે કેમ કે સિન્થેટિક હોય છે ત્યાં. અમારી પાસે સિન્થેટિકનું ગ્રાઉન્ડ છે નથી. કેટલા વખતથી ને કઈ કપડી પરિસ્થિતિમાં તમે પ્રેક્ટિસ કરો? અમે રોડ પર પ્રેક્ટિસ કરીએ છીએ. ખાડા ટેકડા હોય તો અહીંયા અમને ઇન્જરીના ચાન્સીસ વધારે છે. અમને આવે છે, અમારું પરફોર્મન્સ ઉપર સુધી આવતું નથી. અને છોકરાઓ બધા છે તે સારી પ્રેક્ટિસ કરે છે, પણ અમારી પાસે ગ્રાઉન્ડનું કંઈ છે નથી. ભરૂચ નગરપાલિકા દ્વારા શક્તિનાથથી આગળ જેબી મોદી પાર્કની બાજુમાં જીમ કમ યોગા સેન્ટર બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. સરકારશ્રીની આગવી ઓળખ યોજના હેઠળ આ ગ્રાન્ટ મંજૂર થયેલ હતી, જેમાં 3,71,00,000ની આસપાસના ખર્ચે બિલ્ડિંગનો પોર્શન જે તે વખતે જે ગ્રાન્ટ મળી હતી એમાં પૂર્ણ કરવામાં આવેલ છે. તે સિવાય એની આનુષંગિક કામગીરી જેવી કે એની કમ્પાઉન્ડ વોલ, કેમ્પસ ડેવલપમેન્ટ, અંદર બારી દરવાજા, ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી એ અન્ય યોજનામાં લઈ અને ટેન્ડર કરવામાં આવેલ છે. જે પૈકી બારી દરવાજાની અને એ કામગીરી ચાલુ છે. અન્ય કામગીરી ટેન્ડરમાં છે. ટેન્ડર મંજૂર થઈ હતી, એ કામગીરી પણ ઝડપથી ચાલુ થઈ પૂર્ણ કરવામાં આવશે. એ સિવાય અંદર જીમના સાધનો, સ્પોર્ટ્સના સાધનો અને રમત ગમતના સાધનો, એના માટે CSRની અંદરથી આ સાધનો મળે એ માટેના પ્રયત્નો ચાલુ છે અને CSRમાં અમને સાધન મળનાર છે. લગભગ 3 કે 4 મહિનાની અંદર આ જીમ કમ યોગા સેન્ટર ચાલુ થઈ જશે.